રાજકોટ રેન્જના નવા વડા તરીકે નિર્લિપ્ત રાય આવી ચૂક્યા છે અને હવે તે અલગ અલગ જિલ્લાની મુલાકાત પણ લઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં જે અસામાજિક તત્વો છે તેઓમાં ફફડાટ છે અને તે પહોંચ્યા હતા સુરેન્દ્રનગર, કેમ કે ત્યાં લુખ્ખા અને ખનીજ માફિયાઓનો ત્રાસ છે અને તેમણે મુલાકાત પણ લીધી છે. આ મામલે એસપીનું નિવેદન પણ સામે આવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે લુખ્ખા ટપોરીઓ છે તે બેફામ બનતા હોય છે અને ત્યાર પછી પોલીસ તેમને તેમની હેસિયત બતાવતી હોય છે અને તાજેતરમાં જે પ્રકારે 37 આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે તેમાં એક નામ ચર્ચામાં છે અને તે નામ છે નિર્લિપ્ત રાય. તેમને રાજકોટ રેન્જના વડા તરીકે મૂકવામાં આવ્યા છે અને જે પ્રકારે ડીઆઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો ત્યારબાદ તે એક્શનમાં આવી ચૂક્યા છે. ગોંડલની પણ મુલાકાત લીધી હતી અને બુટલેગરો અને અસામાજિક તત્વોમાં સહજ છે કે તેમના નામથી ફફડાટ હોય, કેમ કે તેમનો ટ્રેક રેકોર્ડ જ એવો છે કે ગુંડા હોય તેમણે તેમની હેસિયત બતાવેલી છે અને તે પહોંચ્યા હતા સુરેન્દ્રનગર અને તેમણે આજ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ છે તેમના સાથે ચેસની રમત પણ રમી હતી અને ત્યારબાદ આ એસપી પ્રેમસુખ ડેલુનું નિવેદન પણ સામે આવ્યું છે. સુરેન્દ્રનગર जिला में डीजीपी कप જે આપણે ચેસનો કાર્યક્રમ અત્યારે આજથી શરૂ થવાનો છે और 3 દિવસ જે કાર્યક્રમ ચાલશે. આખા સ્ટેટથી અલગ અલગ જિલ્લાથી જે પોલીસ કર્મીઓ જે છે એ ચેસ રમવા માટે અત્યારે અહીંયા આવ્યા છે અને આજે જે રાજકોટ રેન્જના ડીઆઈજીપી સાહેબ છે એ અત્યારે આવ્યા છે અને આના તરફથી અત્યારે આનું ઉદ્ઘાટન થશે અને આને સાથે સાથે ડીઆઈજીપી સાહેબ દ્વારા જિલ્લાનો પહેલી વખત મુલાકાત લેવામાં આવેલ છે અને જે તમામ એએસપી, ડીવાયએસપી અને તમામ જે સુરેન્દ્રનગર જિલ્લાના થાણા અમલદાર છે આને સાથે મીટિંગ કરી છે અને પોતાનો જે ભવિષ્યમાં કેવી રીતે કામગીરીની આની અપેક્ષા છે આની તમામ સાથે પોતાની જે અપેક્ષાઓ છે એ શેર કરી છે અને અમે સુરેન્દ્રનગર પોલીસ વતી જે આનો જે નિર્દેશન છે આને અનુસાર અમે લોકો કામ કરીશું. આમ રાજકોટ રેન્જમાં જે જિલ્લા આવી રહ્યા છે તે જિલ્લામાં રહેલા અસામાજિક તત્વો, બુટલેગરો છે તેઓમાં ફફડાટ છે અને કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓ છે તેઓની પણ ઊંઘ ઉડી ચૂકી છે, કેમ કે નિર્લિપ્ત રાય છે તે પોતે આકરા નિર્ણયો લે છે અને જો કોઈ પોલીસ કર્મચારી એવી કોઈ પણ પ્રકારની સંડોવણીમાં સામેલ થાય અને નામ ખુલે તો નિર્લિપ્ત રાય તેમના વિરુદ્ધમાં પણ આકરી કાર્યવાહી કરે તેવી તેમને ખબર પણ છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.